આજે અહીંયા તમે ખાલી હોદ્દા લઈને બેઠા છો મને ખબર છે, પણ મને એટલો વિશ્વાસ છે કે માનનીય અરવિંદ કેજરીવાલજીએ જે તમને ને મને મોકો આપ્યો છે, ભાજપ કોંગ્રેસે અત્યાર સુધી પોતાના સગાવાલા, જમાઈઓ, માસિયાઈઓ, દેરો, કાકાઓ, બાબાઓ એને ગોઠવવાનું કામ કર્યું, પણ આજે મને અહીંયાથી દેખાઈ રહ્યા છે હજારો તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો મને અહીંયાથી મુંડીઓ દેખાઈ રહી. સાહેબ લડવું છે ને? બરાબર પાકું છે ને? મિત્રો આજે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલજીએ જે ક્રાંતિ લાવી છે, નહીં તો તમને ને મને કોણ મત આપે, કોણ હોદ્દો આપે, કોણ સત્તા આપે? આજે તમે વિચાર કરો, ચેતરભાઈ વસાવા વર્ષોથી મહેનત કરતા હતા, પણ આમ આદમી પાર્ટીમાં આવ્યા એટલે અત્યારે આદિવાસી સમાજનો અવાજ વિધાનસભા સુધી લઈ ગયા. સાહેબ આ ગોપાલભાઈ ઇટાલિયા ની તો અમને કોઈને કઈ ટિકિટ ન મળે ભાઈ. હા, ભાજપ કોંગ્રેસે અત્યાર સુધી આ જ ધંધો કર્યો. તમે સાંસદ બનાવો ભાજપના નેતાને એટલે ધારાસભ્ય તો કે મારી દીકરી બનશે, કોર્પોરેટર મેયર તો કે મારી ભાણી બનશે. વારો જ ન આવે આપણો. સાચી વાત કરું છું ભાઈ. પણ મિત્રો આજે અરવિંદ કેજરીવાલજીના કારણે, અરવિંદ કેજરીવાલજી એ માત્ર નેતા નથી, અરવિંદ કેજરીવાલજી ખાલી રાજનેતા નથી. મિત્રો ઈશ્વરે મોકલેલા, ભારતમાં ભાજપના ભૂકા ગાડી નાખવા માટે ઈશ્વરે મોકલેલા દૂત છે સાહેબ. અને એના નેજા હેઠળ અરવિંદ કેજરીવાલજીની આખી સેના સાહેબ આજે તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકા આગામી ચૂંટણીમાં 12,000 યોદ્ધાઓ આપણે ઉભા રાખવાના છે, તમને બધાને તૈયાર કરવાના છે સાહેબ. અને તમે કલ્પના કરો, તાલુકા જિલ્લાની ટિકિટ, નગરપાલિકા કે મહાનગરપાલિકાની ટિકિટ મેળવવી હોય એટલે 20-20 વર્ષ સુધી ભાજપ કોંગ્રેસના નેતાઓ માટે ભજીયા લઈ આવીએ, ગાંઠિયા લઈ આવીએ, ચા લઈ આવીએ, ચપ્પલ ઘસાઈ જાય, એના દીકરાને સ્કૂલે મૂકી આવીએ ને તોય ટિકિટનો મેળ નથી પડતો. સાચું કીધું મેં? પણ મિત્રો આજે આમ આદમી પાર્ટી એક એવી હિન્દુસ્તાનની પાર્ટી છે. મિત્રો મેં ખુલ્લામાં પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું હતું કે જે પણ વ્યક્તિ ભાજપની તાનાશાહી સામે લડવા માંગતો હોય, ગુજરાતની જનતા માટે લડવા માંગતો હોય, એ કોઈ પણ જ્ઞાતિ નો હોય, કોઈ પણ જાતિ નો હોય, કોઈ પણ ધર્મ નો હોય, માત્ર ને માત્ર ઈમાનદાર ને નિષ્ઠાવાન હોય, એ ગમે ત્યારે તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં ઓપન ફોર્મ ભરે અને ચૂંટણી લડવા તૈયાર થાય સાહેબ.